વિશ્વમાં દર જાન્યુઆરી મહિનો છેલ્લો રવિવાર રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઈને લોકોમાં જાગૃતતા વધે અને તેને રોકવા માટે ના સહિયાર પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ ઉજવણી થાય છે. ત્યારે સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત સુરત અને તાપી જિલ્લામાં પણ તેની શરૂઆત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે. ત્યારે વિશ્વભરમાં રક્તપિત્ત રોગને લઈને લોકોમાં જાગૃતતા વધે અને તેને રોકવા માટેના સહિયાર પ્રયાસો હાથ ધરી શકાય તે હેતુથી આ ઉજવણી થાય છે. જેથી સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ગ્રામ સભાના માધ્યમથી રક્તપિત્ત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત થઈ છે. તે મુજબ સુરત અને તાપી જિલ્લામાં પણ તેની શરૂઆત કરવામાં આવી છે. સ્પર્શ લેપ્રેસી અવેરનેસ કેમ્પેન પખવાડિક અંતર્ગત 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન રક્તપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરાશે. હું ડૉક્ટર જ્યોતિ ગુપ્તા, વિભાગીય નાયબ નિયામક શ્રી સુરત ઝોન. આજનો કાર્યક્રમ શું? આજે 30મી જાન્યુઆરી 2024 દર વર્ષે આપણે ગાંધીજીનો નિર્વાણ દિવસ નિમિત્તે લેપ્રોસી અવેરનેસ પ્રોગ્રામ ઉજવીએ છીએ. એમાં આપણે 30 જાન્યુઆરીથી લઈને 13 ફરવરી સુધી 15 દિવસનો લેપ્રોસી અવેરનેસ કેમ્પેન પ્રોગ્રામ કરવામાં આવે છે. જે એના અંતર્ગત આજે સુરત જિલ્લામાં સુરત લેપ્રોસી ઓફિસર અને CDHO અને સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યો છે. જેનાથી જનજાગૃતિ ફેલાય અને લેપ્રોસી વિશે અવેરનેસ જાગૃત થાય, જેથી દર્દીઓનો સમયસર નિદાન થઈ શકે અને સમયસર સારવાર મળવાથી લેપ્રોસી સંપૂર્ણપણે મટી શકે છે. જી, આપનું નામ? હું ડૉક્ટર અનિલ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સુરત. આજે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને નિમિત્તે રક્તપિત્ત રોગ વિશે જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું અને મહાત્મા ગાંધીજીનું જે રક્તપિત્ત નિર્મૂલનનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. એ ભવ્ય રેલીમાં માનનીય વિભાગીય નાયબ નિયામક શ્રી જ્યોતિ મેડમ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને નર્સિંગ સ્ટાફના સુપ્રિન્ટેન્ડન્ટ અને એમના સ્ટાફ અને જિલ્લા પંચાયતના આરોગ્યના સ્ટાફ તથા જિલ્લા લેપ્રસી વિભાગના અધિકારીશ્રીઓ અને એનો સ્ટાફ હાજર રહ્યો હતો અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રેલી કાઢીને જનજાગૃતિ વધે અને આ રોગ વિશે જે ભ્રામક માન્યતાઓ છે એ ઘટે અને જે પણ દર્દીઓ છે વહેલી તકે શોધી કાઢીએ અને એને ટ્રીટમેન્ટ આપીને જે ચેપ ફેલાવે છે આપણે અટકાવી શકીએ અને બીજા નવા દર્દીઓ ન મળે અને પ્રિવેલન્સ રેટ આપણે 0 કરવા માટેનું એક અભિયાન છે. તો આ અભિયાનમાં સૌ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત.